સાબરકાંઠાના ત્રણેય નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો। ખેડબ્રહ્મા શહેરમાં નવા નગરપાલિકા પ્રમુખ તરીકે ડોક્ટર પ્રિયંકાબેન કાનજીભાઈ ખરાડી અને ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ જુજારસિંહ ચૌહાણ એડવોકેટની આજરોજ મળેલી નગરપાલિકાની સામાન્ય બેઠકમાં બિનહરીફ વરણી કરાઈ। ખેડબ્રહ્મા નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર શાસન નિમાયું હતું, ત્યારે તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણી 2025માં ખેડબ્રહ્મા નગરપાલિકામાં 28 બેઠકમાંથી 17 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજેતા થતા અને ઉપપ્રમુખના ઉમેદવારો બિનહરીફ વિજેતા બન્યા હતા। ત્યારે ખેડબ્રહ્મા શહેરને આગામી 2.5 વર્ષ માટે નવા પ્રમુખ ઉપપ્રમુખે જણાવ્યું હતું કે નગરને આગામી શહેરી વિકાસ વર્ષમાં વિકાસની ગતિ બમણી બનશે તેવી ખાતરી આપી હતી। આજરોજ ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી શ્રી નેમેશજી પટેલની અધ્યક્ષતામાં જનરલ બોર્ડ મળ્યું હતું। જિલ્લા ભાજપ તરફથી જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, તખતસિંહ હડિયોલ, જયેશભાઈ પટેલ, લોકેશભાઈ સોલંકી, શહેર પ્રભારી મુકેશભાઈ સોલંકી, શહેર પ્રમુખ બ્રિજેશ બારોટ પ્રદેશમાંથી આવેલ મેન્ડેટ પ્રાંત અધિકારીને રજૂ કર્યું હતું અને જનરલ સભામાં ભાજપના 17 અને કોંગ્રેસના 11 સભ્યો હાજર રહ્યા હતા, જેમાં નવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ ગઈ, જેમાં સામા પક્ષે કોઈ પણ ઉમેદવાર ન હોવાથી બંને ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા હતા અને બહાર ટેકેદારોમાં હર્ષ અને ખુશીની લાગણી જોવા મળી હતી। ખેડબ્રહ્માના ઉત્સાહી બાહોશ પીઆઈ ડીઆર પઢેરિયા, પીએસઆઈ કેવી વહેનિયા તથા સમગ્ર સ્ટાફે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। ભારતીય જનતા પાર્ટીનો આજ રોજ મને પ્રમુખનું મેન્ડેટ આપ્યું છે, એ માટે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। સૌપ્રથમ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું। પ્રદેશ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ, રત્નાકરજી અને મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ સાહેબ, પૂરી ટીમ મોડી મંડળનો હૃદયથી આભાર માનું છું। સાથે સાથે મારા જિલ્લા સંગઠનનો ખૂબ આભાર માનું છું। માનનીય પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ સાહેબ, વિજયભાઈ પંડ્યા સાહેબ, પછી મહેન્દ્રસિંહ રેવર સાહેબ, લુકેશભાઈ અને જયેશભાઈ, સૌનો હું અત્યારે આ ક્ષણે સંગઠનનો હૃદયપૂર્વક આભાર માનું છું, જેમણે મને આટલું મોટું પદ આપ્યું છે। એ સાથે સાથે ખેડબ્રહ્માના શહેર પ્રમુખ બ્રિજેશભાઈ બારોટ, અશ્વિનભાઈ કોટવાલ સાહેબ, બ્રિજેશભાઈ પટેલ અને સૌ મોવડી મંડળથી લઈ અને અહીંયા ખેડબ્રહ્મા શહેરના સૌનો કાર્યકર્તાઓનો, મતદાતાઓ, ખેડબ્રહ્માના સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને મને જે જવાબદારી પાર્ટીએ આપી છે એ પાર્ટીને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ। થેન્ક યુ સો મચ। નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે, શું કહેશો? નમસ્કાર। સાબરકાંઠા જિલ્લામાં 3 નગરપાલિકાઓની ચૂંટણી થઈ હતી, ખેડબ્રહ્મા, પ્રાંતિજ અને તલોદ। આ 3 નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો ભવ્ય વિજય થયો હતો। આજે એના અનુરૂપે તમામ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખોની વરણી કરવાની હતી। એ અનુસંધાને ખેડબ્રહ્મા નગરપાલિકામાં જે અનુસૂચિત જનજાતિ મહિલાની સ્ત્રી હતી તેમાં પ્રમુખ તરીકે ડૉક્ટર પ્રિયંકાબેન ખરાડી અને ઉપપ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ ચૌહાણની વરણી કરવામાં આવી છે। એ જ રીતે પ્રાંતિજ નગરપાલિકામાં સામાન્ય સ્ત્રીની જે સ્ત્રી અનામત સીટ હતી તેમાં અનિતાબેન પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે ગિરીશભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે। તે જ રીતે તલોદ નગરપાલિકામાં જે એસસી મહિલા સ્ત્રી અનામત હતી તેમાં રમીલાબેન ચાવડા અને મયુરભાઈ પારેખની ઉપપ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ તમામ જે ચૂંટાયેલા સભ્યો છે એમને ભારતીય જનતા પાર્ટી વતીથી હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારા સમયમાં આ 3 નગરપાલિકામાં જે ત્યાંના પ્રજાએ જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પાસે અપેક્ષા રાખી છે એ અપેક્ષા પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સ્વચ્છ વહીવટ આપવા માટે હું કટિબદ્ધ છે અને એના હું ખાતરી આપું છું। નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારમાં અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારમાં વિકાસના કામો ખૂબ થયેલા છે। આ અનુસંધાને સૌથી પહેલાં શિક્ષણ તેમજ આરોગ્ય અને સલામતીની દૃષ્ટિએ, રોડ રસ્તાની દૃષ્ટિએ વિકાસના કામોમાં વેગ પકડે એવી અમે સૌ કાર્યકર્તાઓને અને પ્રજાને ખાતરી આપીએ છીએ।